હમણાં એક બેન અમારી પાસે આવેલા હતા અને એમનું કહેવાનું એમ હતું કે મારા પતિનું બાર લફડું છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, તો મારા પતિને ને એની ગર્લફ્રેન્ડને એવો સબક શીખવાડવો છે ને કે આખી જિંદગીભર યાદ રાખે. અમે બેનને કીધું કે બેન, તમે એમ વિચારતા હોય ને કે કાયદા કાનૂન કોર્ટ કચેરી બધું તમારો બદલો કાઢવા માટે બનેલા છે કે તમારે કોઈની સાથે બદલો લેવા માટે આ બધી વસ્તુ છે, તો એ તમારી ભૂલ છે, તમારી ખોટી માનસિકતા છે. કાયદો કાનૂન કોર્ટ કચેરી વ્યવસ્થા, તમને કોઈ અન્યાય થયો છે તો એ અન્યાયની વિરુદ્ધ લડવા માટે, તમને ન્યાય અપાવવા માટે આ બધી વસ્તુ બનેલી છે. તમે કોઈને બદલો કાઢવા માટે કાયદાનો ઉપયોગ કરવા માંગો છો ને, તો એનો કોઈ ઉપાય નથી ને તમે પોતે એ ચક્કરમાં, એ 20 ચક્રમાં ફસાઈ જશો અને તમને બહાર કાઢવા વાળું કોઈ મળશે નહીં. હવે જ્યારે આવી બધી ઘટનાઓ થાય છે ત્યારે તમારી પાસે એક રણનીતિ હોવી જોઈએ, એક સ્ટ્રેટેજી હોવી જોઈએ. અગર તમારે આ બધી વસ્તુ જાણવું છે કેવી રીતનું છે, અગર આવો કિસ્સો તમારી સાથે પણ થયો છે, તો અમે યુટ્યુબ પર એક લાઈવ કરવા જઈ રહ્યા છે, લાઈવ વિડીયો કરવા જઈ રહ્યા છે કાલે શનિવારે 4 વાગે. તમે એને જોઈન કરી શકો છો કે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી, શાંતિથી પણ કામ થઈ શકે છે. એના અલ્ટરનેટિવ બીજા બધા પણ ઉપાય છે, તમે એ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. પછી છતાં પણ કોઈ ઉપાય નથી આવતા, કોર્ટ કચેરી કરવાનું થાય છે, તો એને કેવી રીતે કરવાનું છે ને એની પણ પ્રોપર સમજણ તમને મળી શકે છે. એટલે ગુસ્સામાં આવીને ખોટી પડોજળમાં પડવાનું તમારે થતું નથી હોતું. તમે કેસ કબાડામાં જશો ને તો તમને એવું લાગતું હોય કે 2-4 દિવસમાં કેસ ખતમ થઈ જશે ને, એ વસ્તુમાં તમે ભૂલી જજો. કેસ કરશો એટલે તમારે 2-5 વર્ષ તો આરામથી નીકળી જ જતા હોય છે. તો એ જે બદલો હોય ને, તમારા 2-4 વર્ષમાં એટલો શાંત થઈ જશે ને તમને એવું લાગશે કે આ વસ્તુ કરવું જ નહીં હતી મારે. એના કરતાં કોઈ અલ્ટરનેટ વે હતો, કોઈ બીજો કોઈ ઉપાય હતો તો મારે એ અજમાવવો હતો. હવે એ ઉપાય કયા પ્રકારના હોય છે તમારે જાણકારી જોતી હોય તો લાઈવમાં જોડાઈ શકો છો.